સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 25મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1288મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 939મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર આપણને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય એના સંદર્ભની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીના અલગ અલગ 3 પ્રશ્નોના ઉત્તરો મહારાજે આપણને આપીને આપણને દ્રઢતા કરાવી કે જો આપણને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો છે, કહેતા કે કરતા સર્વોપરી સાકાર પ્રગટ દિવ્ય આપણે જો સમજતા હોઈએ તો આપણને ઓટોમેટિક ખબર પડે અને અંતરની અંદર અનુભવાય કે આપણને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થઈ છે. આ એ જ એનું જેને મીટર ગણાય. એ વાતને આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જઈએ છીએ ગરડા પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતની અંદર. સદગુરુ સંતોએ અદ્ભુત આપણને વચનામૃત ગ્રંથનું સંશોધન કરીને એકત્રીકરણ કરીને ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ વચનામૃત ગ્રંથનું પ્રતિપાદન થયું અને આપણને એની ભેટ મળી. એ બહુ જ મોટી કરુણા કહેવાય. કારણ કે ભગવાન તો ઘણું બધું બોલ્યા હોય પણ એની અંદરથી આપણને બધાને માર્મિક રીતે આપણા આજીવન પર્યંત સત્સંગની અંદર વિશેષ સમજાય એના માટે મહારાજે જે વચનામૃતમાં વાતો કરી છે એ વાતોનો દોર આપણા જીવનની અંદર સતત ચાલતો રહે. અને એટલે છે શાસ્ત્રો છે એ આપણા જીવનની અંદર આપણને શાશ્વત અને સદાય કાળ માટે જ્ઞાન આપતું રહે છે. પરંતુ એ જ્ઞાનના પીરસનારા એવા પરમ એકાંતિક સત્પુરુષ જો આપણને મળે તો જ કહે છે કે જીવનની અંદર આપણની એ પ્રકારની દ્રઢતા થાય. એ વિના તો માણસ પોતે પોતાના જીવનની અંદર ગમે તેટલો પ્રયત્ન કરે પણ એમાં વળી ક્યારેક સવળું સમજાય પણ ખરું અને ક્યારેક અવળું પણ સમજી બેસાય. એટલે મોટા ભાગના વર્ગની અંદર પણ આપણે ઉપાસનાની બાબતમાં જોવા જઈએ તો મહારાજે પોતે પોતાના કરકમળો દ્વારા લખેલો જે શિક્ષાપત્રી નામનો જે ગ્રંથ છે અને એની અંદર જ્યારે ગ્રંથ બનાવનાર વક્તા એ રચયિતા વ્યક્તિ પોતે જીવનની અંદર ભગવાનનું મંગલાચરણ તો કરે જ અને એ મંગલાચરણના શ્લોકને વાંચીને ઘણી વખત આપમેળે એવું સમજી બેસી ગયા હોઈએ કે આમાં તો મહારાજ પણ ભગવાન ખરા. અમારી 5 પેઢીથી સ્વામિનારાયણના સત્સંગી અમે છીએ પણ મહારાજ પોતે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે.
તો આપણા માટે ઈષ્ટદેવ કોણ છે એ આપણે પોતે પોતાની રીતે આપણે નક્કી કરીએ કે ભગવાન જેનું ધ્યાન કરતા હોય તો આપણે એનું જ ધ્યાન કરાય ને. અને ત્યારે એ વખતે આપણને જો એવા સાચા સંત મળે તો આપણને સમજાવે, બહુ સારી રીતે સરળતાથી સમજાય એવી રીતે વાત કરે કે જેમ કોઈ પણ વ્યક્તિ ગ્રંથ લખે તો એ ગ્રંથની અંદર મંગલાચરણમાં તો જે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય એ ભગવાનના નામનું જ મંગલાચરણ લખે. એ પોતે પોતાના નામનું તો મંગલાચરણ કરે જ નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે ઋષિ મુનિઓએ પણ જે કંઈ શાસ્ત્રો બનાવ્યા એની અંદર ભગવાનના નામનું મંગલાચરણ કર્યું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. પણ એ સદગુરુ એવા પરમ એકાંતિક સત્પુરુષ મળે ને તો આપણને સમજાય. એમ મહારાજને કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે મારા ભક્ત બન્યા છો, અરે મારી ભક્તિ કરો છો, મને પુરુષોત્તમ નારાયણ તરીકે હૃદયની અંદર સ્થાન આપીને સ્વીકારો છો, તો તમારે પણ એવી જ રીતે મારું જ્યારે ધ્યાન કરવાનું આવે ત્યારે એ રાધા રૂપ બનીને જેમ કૃષ્ણનું ધ્યાન કરાય છે એવી રીતે સ્વામી રૂપ બનીને કહેતા અક્ષર રૂપ બનીને બ્રહ્મરૂપ બનીને એકાંતિક ભક્ત બનીને ભગવાનનું ધ્યાન અને મંગલાચરણ આપણે કરવાનું હોય છે. કારણ કે આપણે ઈષ્ટદેવ તરીકે તો ભગવાન સ્વામિનારાયણને હૃદયથી સ્વીકાર્યા છે. એમના કાર્ય ઉપરથી પણ આપણને અનુભવ થયો છે કે જે કાર્ય ભગવાન સ્વામિનારાયણે આટલા ટૂંકા ગાળાની અંદર કર્યું એમાંના બધા જ કાર્યો એવા છે કે જે આપણને બધાને આશ્ચર્ય ઉપજાવે એવા. તો આપણે સમજી શકીએ છીએ કે એટલા માટે થઈને શાસ્ત્રોની અંદર જે આપણને વાત લખી છે એ વાતને વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતની અંદર શાસ્ત્રોનો આધાર લઈને આપણને વાત કરે છે. જેમ આપણે ત્યાં કહેવાય છે, ભગવાન સ્વામિનારાયણ પણ પોતે બોલ્યા કે જે સંપ્રદાયની અંદર ભગવાન વેદવ્યાસના સિદ્ધાંતને લઈને એ સંપ્રદાય જો ચાલતો હોય તો એ વૈદિક સંપ્રદાય કહેવાય. પરંતુ ભગવાન વેદવ્યાસે આપેલા આપણા જે ઇતિહાસો, પુરાણો અને શાસ્ત્રો અને વેદ એની અંદર જે આપણને ઉપાસનાની વાત આપી છે એ પ્રમાણે જે સંપ્રદાય ચાલે એ વૈદિક સંપ્રદાય કહેવાય. એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે બ્રહ્મરૂપ બને એ જ ભગવાનને પામી શકે છે. અને જે બ્રહ્મરૂપ બન્યા હોય એના યોગ વડે કરીને જ આપણે બ્રહ્મરૂપ બની શકીએ છીએ. એ વાત તો આપણે બહુ સમજી શકાય એવું છે. તમે મેડિકલ કોલેજની અંદર ભણતા હો તો તમને ભણાવવા માટે પ્રોફેસર આવે, પણ આપણે એટલું પૂછીએ કે સાહેબ તમે કયા વિષય ઉપર ભણાવવાના છો, તો એ તો એમ કે હું તો કોલેજની અંદર સાયન્સ અથવા તો જેને કહેવાય ને કોમર્સની અંદર હું ભણાવું છું. એમ નહીં. જ્યારે મેડિકલ સાયન્સનું જ જ્ઞાન જેને અંતરની અંદર હોય અને એમની પાસે જઈને જ્યારે આપણે એ ભણતર ભણીએ ને તો આપણે મેડિકલની અંદર ઉત્તીર્ણ થઈ શકીએ. અને જો આપણે મેડિકલનું જ્ઞાન લીધું તો એ આપણને એવા મેડિકલ સાયન્સના જાણકારા ડોક્ટરો પાસેથી જ આપણે લીધું છે એ આપણને ખબર પડે. એવી રીતે સત્સંગની અંદર પણ મહારાજે જ્યાં જેવી સભા બેઠી હોય ત્યાં આગળ વાતો કરી હોય. હવે એ વાતને વિશેષ કરીને આપણે આપણા જીવનમાં દ્રઢ કઈ કરવાની? તો આપણે જાણીએ છીએ કે આપણા બધાના શરીરની અંદર બધા જ અંગ આપણા જ કહેવાય અને બધા અંગ હાલે ચાલે ક્રિયા કરે, પણ એનું કારણ શું, એનું મૂળ હેતુ કયો? ત્યારે આપણે એટલું સમજી લઈએ છીએ કે જેનું હૃદય બરાબર ધબકતું હોય એના બધા જ અંગ બરાબર કાર્યરત હોય.
એવી હૃદય સમાન વાત ભગવાન સ્વામિનારાયણ જે આપણને આપી છે એ કઈ તો આગળના પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર પરમહંસોએ શીર્ષક એવું લખ્યું છે કે એકાંતિક ધર્મ પામ્યાનું અને વાસના ટાળ્યાનું. આ બે વિષય ઉપર આપણને ખરેખર આ વચનામૃતની અંદર અદ્ભુત રીતે એ જ્ઞાન જાણવા માણવા આપણને પ્રાપ્ત થવાનો છે. અને એની અંદર પછી શ્રીજી મહારાજ પોતે જ ત્યાં આગળ કહેવાય છે કે કૃપા વાક્ય બોલે છે અને બોલીને કહે છે કે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. પહેલી જ વાત આપણને મહારાજ કરે છે કે સંસારની અંદર રહેતા હોઈએ કે ત્યાગાશ્રમની અંદર રહેતા હોઈએ, પરંતુ આપણા જીવનની અંદર અંતરમાં પડેલી જન્મ જન્માંતરની વિષય ભોગ તરફની જે વૃત્તિ એને વાસના કહેવાય. એ ગમે ત્યારે કહેવાય છે કે એ અંતરની અંદર એ ભોગ વિલાસને જોઈને એ વૃત્તિ સળવળ થવા માંડે અને એ ભોગ વિલાસને ભોગવવા માટે અતિશય અંતરની અંદર ઈચ્છા જાગૃત થાય અને પછી કહેવાય છે કે એને કોઈ પણ પ્રકારની જાણપણું રહેતું નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો એને ભાન રહેતું નથી અને વિષયાસક્ત બની જાય છે. તો એવો જે વિચાર અંતરની અંદર પડેલો છે એ બધા જ સાધનની અંદર કહેવાય છે કે વાસના ટાળવી બહુ અઘરી છે. આપણે જાણીએ કે એ વાસના કંઈ સહેજે તો ટળતી નથી જ. આપણે નક્કી કરી લીધું કે મારી વાસના ટળી ગઈ તો એમ કંઈ આપણે ટળી ગઈ એવું પણ આપણે વિચારી લેવું એ ભૂલ ભરેલું છે. પણ વાસના ટાળવી એનાથી બીજું દુનિયાની અંદર કોઈ મોટું સાધન નથી. હવે આ વાસના એટલે આપણે જાણી લેવાનું બહુ સ્પષ્ટપણે મહારાજે પ્રથમના 11ના વચનામૃતની અંદર પણ આપણને વાસનાના રૂપની વાત કરતા કહ્યું છે. મહારાજ કહે છે કે પૂર્વે જે પદાર્થ દીઠા હોય, સાંભળ્યા હોય, જોયા હોય, અથવા તો અત્યારે આપણે જોયા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, એની અંતરની અંદર ઈચ્છા વર્તે ને એને વાસના કહીએ. એટલે મૂળ વાત તો સ્વામી કહે છે ને કે મનુષ્ય માત્રના જીવનની અંદર જ્યાં સુધી એને નિર્વાસનિકપણું નથી થયું ને ત્યાં સુધી એ અંતરની અંદર દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષય તરફ એ ઝંખના કરતી જ રહેશે. અને એટલે જ આપણે કહે છે ને ઘણી વખત સંતો વાત કરે ને કે ઘણા હરિભક્તો એવી વાતો કરતા હોય કે બજારમાં જઈએ ને અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે કહેવાય છે કે છોકરાને હારે ન લઈ જવો, કારણ કે બજારની અંદર તો આપણે આપણું ઘરનું પોતાનું કંઈક લેવા આવ્યા હોય અને એ સમયની અંદર તો ઘણી બધી પ્રકારની લારીઓ કે પછી દુકાનો આવે ત્યારે છોકરો જોવે એટલે એને જેમાં રસ હોય ને એને જેમાં અંતરની અંદર ઈચ્છા જોઈને થાય એ તરત જ માગશે અને માગે એટલે પછી કેટલો ખર્ચો કરાવી નાખે એ કાંઈ નક્કી નહીં. ત્યારે સંતો પણ બહુ મર્મની વાત કરે છે કે છોકરાને પણ જોયા પછી ઈચ્છા થાય છે. એમ આજે આપણને પણ આપણામાં કહેતા કે ગ્રહસ્થાશ્રમની અંદર રહેનારા દરેક વ્યક્તિને પોતાની આર્થિક પરિસ્થિતિ જેટલી સરખી હોય એ પ્રમાણે ઘરની અંદર આપણે સાધન સામગ્રી વસાવી એની ના નથી, પણ સ્વામી કહે છે કે પનો પહોંચે નહીં. અને પછી આપણે બોર્ડ પણ એવા લોભામણા માર્યા હોય કે 40,000 કે 50,000નું ફ્રીજ તમે 1,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરી અને લઈ જાઓ અને 30 વર્ષે તમારો હપ્તો પૂરો થાય એટલે તમારે મહિને થોડા ભરવાના થાય. આવું જયારે બોર્ડ વાંચે ને ત્યારે હકીકતની અંદર મહિને 5,000નો પગાર હોય અને હવે એ પ્રમાણે કહેવાય છે કે ઘરનું લાઇટ બિલ હોય, પછી ઘરનું રાશન લાવવાનું હોય, છોકરાને ભણાવવાની ફી આપવાની હોય, ચા પાણી માટે દૂધ લાવવાનું હોય
આ બધા પૈસા ઘરના ખર્ચા તો હોય જ, અને એની અંદર કહેવાય છે કે આપણે એવા લોભાઈ જઈએ કે બસ 1000 જ રૂપિયા તો આપણે 4000 તો બચાવી દઈએ, 4000માં ઘરનો વ્યવહાર મહિનો ચલાવી દઈશું. પણ પછી તો ચિંતા નહીં ને, પણ પછી પણ એ જયારે હપ્તો શરૂ થાય છે ત્યારે પણ આપણા જ ખીચામાંથી જવાના છે. એટલે એ જે લોભામણી લાલચની અંદર આપણે પણ જેમ બાળકો પદાર્થને જોઈને ત્યાં આગળ રડવાનું ચાલુ કરીને પણ તમારી પાસેથી એ વસ્તુ લેવરાવે, છૂટકો કરે, એમ બાળકના જેવું જ દરેક વ્યક્તિનું મન હોય છે. એ મન પણ આજે આપણે જોઈએ ને તો આપણા બધાના જીવનની અંદર આપણને એ સંકલ્પ વિકલ્પ કરાવે છે. આજે તમે જોવા જાઓ તો રૂપ રંગ રાગ ઉપર જ આજે માણસ માત્રના આંખ ત્યાં જ પડે છે. એટલે કે જે કંઈ બહાર ખાવા પીવાનું મળે છે એની અંદર મોટા ભાગનો વર્ગ એ રૂપ રંગ રાગની અંદર અને સ્વાદની અંદર જ બરાબર પડ્યો હોય છે. એને ખબર નથી કે આની અંદર શું શું નાખવામાં આવે છે. આજે અમને આટલું સારું લાગે છે એનું કારણ શું, તો એ કોઈ માણસ જોતું નથી. પણ એક અતિશય રસના ઇન્દ્રિયની આસક્તિના કારણે કરીને એ વ્યક્તિ પોતાના જીવનની અંદર પંચ વિષય આસક્ત બની જાય છે. અને એની અંદર પછી એને ભાન નથી રહેતું કે હું કેવો એક ગર્ભ શ્રીમંત કુટુંબ પરિવારની અંદર જન્મેલો અને મારાથી આ પ્રકારે કે આવી જે મારાથી ન ખવાય એવી અભક્ષ્ય વસ્તુનો ભોગ મારાથી કેમ લેવાય એવો વિચાર એને નથી આવતો. પણ કહેવાય છે ને કે તે વખતે પોતે એના મય બની જાય છે. એટલે એટલા માટે થઈને આપણે બહુ સમજવા જેવું છે કે આપણા અંતરની અંદર આપણને અહીંયા આગળ મહત્વની બાબતો તો કહે છે કે વાસના જે છે એ વાસના એટલે શું કે જીવનની અંદર આપણે એટલું જ સમજવાનું કે વારંવાર આપણને એ વિચારને આપણે દાબી દઈએ અને તો પણ છતાંય એમ કહેવાય છે કે એ વિચાર પાછા ઊભા થાય. તો એ ઊભા થાય ને એ હંમેશને માટે આપણને જીવનની અંદર નડતર રૂપ હોય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર પ્રસંગ આવે છે ને કે કાર્યહાણીની અંદર સ્વામી પોતે બેઠા હતા અને તે વખતે ત્યાં કથા કરતા હશે ત્યારે તે વખતે ત્યાં આગળ હરિભક્તને ઘેરે કામ કરનારો ખેડૂત એ પોતે ત્યાં આગળ આવીને કહ્યું કે બાપુ આજે આપણે કયા ખેતરની અંદર ખેડ કરવાની છે, અને ત્યારે તે વખતે કે આ ફલાણા ખેતરમાં જજે અને ત્યાં જાજે એને હળ હાંકજે, પણ એટલું યાદ રાખજે કે બળદની કાંધ ન આવી જાય, કારણ કે જ્યાં જ્યાં પણ તને એ પ્રમાણે કહેવાય છે કે હળ ચલાવતા ચલાવતા એ ઉપરથી તને કાંઈ નહીં દેખાય, પણ અંદર એનું મૂળ પડેલું હોય ને અને એ મૂળની અંદર હળનું પાવઠું ભરાય એટલે બળદને આંચકો વાગે. એટલે એવો સમય આવે ને ત્યારે કોદાળી લઈને ઊંડો ખાડો કરી છેક તળિયેથી મૂળમાંથી એને કાઢી નાખી અને પછી ત્યાં આગળ કંઈક પથ્થર કે ઈંટ કે નળિયાનું ઠીકરું કંઈક ગમે તે મૂકી દેવું અને પછી તમે પૂરી દો, એનો વાંધો નહીં. એટલે ઓલા બૂટ ઠૂઠા જે રહી ગયા હોય ને એનું બહુ ધ્યાન રાખવાનું. એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આ બધું સાંભળીને બોલ્યા, સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર બૂટ ઠૂઠા રહી ગયા છે. આમ લાગે ખરું કે આપણે ઘર બારનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો, અથવા તો આપણે આપણા સંસારની અંદર રહીએ છીએ તો આપણે તો એટલા તો સુરવીર છીએ કે હિંમતથી રહી શકીએ છીએ કે અમને આ લોક જગતની અંદર કોઈ પણ પ્રકારની લોભામણી એ રૂપ રંગ રાગની વસ્તુ અમે એમાં લોભાવાના નથી. પણ સ્વામી કહે છે કે મોટા મોટાએ પણ પોતાના મનનો વિચાર કરવો કે એનો વિશ્વાસ ન કરો કે ક્યારે આપણને એમાંથી પાડી દે.
એટલે એટલા માટે થઈને એ પાડે છે ને પાડવાનું કામ કરે છે. એ અંતરમાં પડેલી વાસના જો બોળ ઠૂટા કાઢ્યા ના હોય તો લાગે કે ખેતર એકદમ સાફ થઈ ગયું છે, પણ 10-15 દિવસે એ મૂળ જમીનની અંદરથી પાણી ચૂસીને એ પાછું વળી 2-5 પાંદડે બારું નીકળે ત્યારે આપણે વળી ઉપરથી દાંતડા વડે કરીને કાપીને નાખી દઈએ, ચાલો નીકળી ગયું. પણ એમ તમે 1000 વખત કાપીને નાખી દો ને તો પણ કહેવાય છે કે જ્યાં સુધી એ નિર્મૂળ નથી થયું ત્યાં સુધી અંતરની અંદર એમ કહેવાય છે કે ખેતરની અંદર આ પ્રમાણે એ ઉગ્યા જ કરવાનું. એમ આપણા અંતરની અંદર પણ વાસના જ્યાં સુધી નિર્મૂળ નથી થઈ ત્યાં સુધી આપણને એના વિચારો જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ આવવાના. અને ઘણી વખત તો શું થાય છે કે સ્વપ્નની અંદર આવેલો વિચાર પણ કહેવાય છે કે એના જીવનની અંદર એને પોતાના નિષ્કામ ધર્મની અંદર પણ એને કલંકિત કરી દે છે. એટલે એટલા માટે થઈને આપણે યાદ રાખવાનું. તો મહારાજ કહે છે કે દુનિયાની અંદર લોકો સાધન તો કેટલા કરે છે, પણ એ બધાય સાધન કરતા કઠણમાં કઠણ સાધન એક વાસના ટાળવી એ મોટું સાધન છે. એટલે પ્રથમ પ્રકરણના પહેલા જ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બધા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી દરેકને બધાને ભેગા કરીને પૂછે છે કે કઠણ કયું સાધન? અને ત્યારે તે વખતે મહારાજ પોતે બોલ્યા કે ભગવાનના સ્વરૂપને વિશે પોતાના મનને અખંડ જોડી રાખવું એનાથી બીજું દુનિયામાં કોઈ કઠણ સાધન નથી. ત્યારે ત્યાં ભગવાનની મૂર્તિની વાત આવી. એવી જ રીતે અહીંયા આગળ મહારાજ આપણને નિર્વાસનિક બનવાની વાત કરે છે. પણ સ્વામી કહે છે કે જ્યાં સુધી નિર્વાસનિક નથી બન્યા ત્યાં સુધી ભગવાનમાં પણ વૃત્તિ રહેવાની નથી. એ તો નિશ્ચિત વાત છે. નથી ગામડામાં ઘણી વખત લોકો કહેતા કે મારો આ ફલાણો ભાઈ તો કેવું દહીંમાં અને દૂધમાં બે જગ્યાએ પગ રાખે. એટલે એમાં સ્વામી કહે છે કે એને કોઈ દિવસ પૂરેપૂરો જેમ જોઈએ એવો ને સંતોષ થાય નહીં. એટલે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે આમાં સમજાવે છે કે વાસના છે ને એ દરેક વ્યક્તિને જન્મ મરણનો હેતુ છે. આ આપણને દેખાતું નથી, ખબર નથી. નહીતર ઘણી વખત નથી લોકો વાતો કરતા કે ખબર નહીં આવતા જન્મે તો આપણે ક્યાં હશું. એટલે ક્યાં હશું એની આપણને તો ખબર હોવી જોઈએ ને ભાઈ. અત્યારે આવા ભારત જેવા દેશની અંદર આધ્યાત્મિકતાના જ્યાં આગળ સરસ મજાના ભારતીય સંસ્કૃતિના મંદિરો, સંતો, શાસ્ત્રો છે અને એની વચ્ચે આપણે જયારે રહીએ છીએ ત્યારે આપણે નક્કી તો કરવું જ પડે ને કે હવે પછી મારે ક્યાં જવાનું છે. તો સ્વામી કહે છે ને, ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખે છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે કોઈ ઉદ્યમ કરતું જ નથી, અને જ્યાં જવાનું છે એના માટે કોઈ ઉદ્યમ કરતું નથી, અને જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે જ દરેક વ્યક્તિ ઉદ્યમ કરે છે. તો સ્વામી કહે છે કે ક્યારે મરી જવાનું છે નક્કી નથી. તો એના પહેલા આપણે નક્કી કરી લેવું પડે કે આ લોકની અંદરથી જ્યારે આ શરીરમાંથી જ્યારે મારો આત્મા નીકળી જાય પછી મારો આત્મા પરમાત્માના ધામને જ પામવો જોઈએ. એ એક નક્કી કરી રાખવું જોઈએ. અને એ જો આપણો ધ્યેય નક્કી હોય તો પછી ભગવાનના ધામને પામતા વાર લાગે નહીં. પણ સ્વામી કહે છે ને કે હવે ક્યાં જઈશું, હું કરશું, કેમ થશે ખબર નહીં. એ બધું શું થાય છે કે એટલો સત્સંગનો રંગ ઓછો, જગત સંબંધી વાતો કરવી, જગત સંબંધી ચર્ચાઓ કરવી જે આપણા કામની જ ન હોય એવી પ્રકારની ચર્ચાની અંદર આપણે જ્યારે બરાબર લાગી જવું ત્યારે એ બધું આપણા જીવનની અંદર સ્વામી કહે છે કે આપણને વાસના ઊભી કરે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે બહુ જ શાંતિથી વિચારવાનું કે આપણા જીવનની અંદર મહારાજ કહે છે કે વાસના જેટલી કઠણ છે એવું બીજું કોઈ સાધન કઠણ નથી. એકાદશી કરવી સારી સહેલી પડે, પણ વાસના
કે ના, મારે એકાદશીને દિવસે તો સરસ મજાનું કારેલાનું શાક અને રોટલી ને કેરીનો રસ ખાવો તો એ વાસનાને આપણે તોડી શકતા નથી. નાના બાળકો જેમ પોતે જે ઈચ્છિત પદાર્થ નક્કી કર્યો હોય એ ન મળે તો રડે છે. આપણે થોડાક રડતા નથી, પણ આપણે એવા વિષયની વિશે આપણે આસક્ત થઈ જઈએ છીએ અને એની પાછળ આપણે એવી અજાણી દોટ મૂકીએ છીએ કે આપણે ક્યાં જઈને ઊભા રહેશું એની આપણને ખબર રહેતી નથી. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે આ અંતરની અંદર પડેલી જે વાસના છે ને એ વાસનાને ટાળવી એનાથી બીજું કોઈ મોટું સાધન નથી. એટલે મહારાજે આપણને બહુ સ્પષ્ટપણે કીધું છે કે વાસનાને ટાળવા માટે થઈને આ લોકની અંદર આપણે શેની જરૂરિયાત છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે લખાયું ને કે આ લોકની અંદર આપણને આયુષ્ય મળી છે, તો જેટલું આયુષ્ય પ્રમાણે અહીંયા રહેવાનું થાય એમાં 3 વાતની જરૂર પડે. તો પહેલું કહે છે કે અન્ન પાણી, હવા અને સ્વાદ મધ્ય મીઠું. બસ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. આટલું જ જોઈએ. સાંજ પડે શેર અનાજ ખાવા જોઈએ. તો એ શેર અનાજમાંથી તમે ખીચડી ખાઓ, ભાખરી ખાઓ, રોટલો ખાઓ, જે ખાઓ તે, પણ પેટ ભરવાનું છે. જ્યારે આજ તો એટલા બધા જબરદસ્ત આ પ્રમાણે રસાસ્વાદના એવા પ્રકારના પ્રલોભનો બહાર તમને જેને કહેવાય ને કે ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસની અંદર છાપેલી આવી સરસ મજાની વાનગીઓ તમને દેખાડે અને ત્યારે જોઈને જ માણસને પોતાના અંતરની અંદર પાણી આવી જાય. પણ જેને ભગવાનનો સંબંધ થયો છે એવા ભગવાનના ભક્તને તો એવો વિચાર આવે જ નહીં. જેમ મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે ભાદરાની અંદર આપણા એક સત્સંગી એ પોતે ત્યાં આગળ બેઠા હતા અને એક થાળીની અંદર બાજરાનો રોટલો અને પાણીનો લોટો આટલું જ હતું, બીજું કાંઈ ન મળે. અને એ પોતે તે વખતે ત્યાં આગળ જમતા હતા અને જમતા જમતા બોલતા જાય કે મહારાજ જમો, સ્વામી જમો. અને ત્યાંથી કોક નીકળ્યું અને એમ કીધું, અરે ભગત તમે હાવ લુખું ખાવ છો? લુખું એટલે શું કે આજે એની જોડે નથી શાક કે નથી એકાદું મરચું કે નથી ઉપર મરચું લાલ મરચું ભભરાવ્યું. તો એવું કંઈક હોય તો જીભને થોડોક સ્વાદ મળે, અને સ્વાદ મળે ને એટલે એમાંથી કહેવાય છે કે સ્વાદનો જીભની અંદરથી રસ છૂટે, અને એ રસ છૂટે ને એટલે એમ ખાવાનો લોકો બધાને આનંદ આવતો હોય છે. પણ હકીકતની અંદર આપણે જોવા જઈએ તો તે વખતે મારા ખ્યાલ મુજબ એમનું નામ ડોસાભાઈ જ હતું, અને એમણે પોતે તે વખતે કીધું કે લુખું તો દુનિયા ખાય છે, કે જે ભગવાનને નથી સંભાળતો ને એ લુખું ખાય છે. ભલે ને પછી 32 પ્રકારના પકવાન જમતા હોય, પણ એની અંદર ક્યાંક એની ઈચ્છા પ્રમાણેનું સ્વાદિષ્ટ ન બન્યું ત્યારે જરૂર એને અંતરની અંદર મનમાં તર્ક વિતર્ક અને કહેવાય છે કે બનાવનારની સાથે કે ઘરની અંદર ઘરનાની સાથે આંટી પડે કે આટલા વર્ષોથી છે પણ કઈ આ પ્રમાણે કહેવાય છે કે આ હરખું બનાવતા આવડતું નથી, આવો વિચાર આવે. પણ સ્વામી કે જેને માત્ર ને માત્ર અન્ન વડે કરીને પેટીયું પૂરવાનું છે એટલી જો ખબર પડી ગઈ અને સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લેવાનો છે, જેમ ગુણાતીતાનંદ સ્વામી અને બધા સંતો બેઠા હતા અને ત્યારે તે વખતે મહારાજે મઠ પલાળેલા, મઠ, અને એની અંદર થોડું મીઠું મીઠું નાખ્યું હશે, એને ખોબો ભરીને મઠ મહારાજે બધાને આપ્યા. અને જ્યારે મહારાજ બધાને આપે એટલે તો મહારાજની પ્રસાદી, એટલે ગુણાતીતાનંદ સ્વામીને પણ આપ્યા. અને ત્યારે તે વખતે બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હશે અને ગુણાતીતાનંદ સ્વામી તો આ મુઠ્ઠીની અંદર ફાકડો ભરતા મોઢામાં નાખે, ચાવ્યું ન ચાવ્યું પેટમાં ઉતારી જાય, પણ દર્શન મહારાજની મૂર્તિના કરતા કરતા એ પ્રમાણે મઠ ખાતા હતા. અને થોડી વારમાં તો એ મઠ ખવાઈ ગયા. અને ત્યારે તે વખતે બાજુમાં બેઠેલા સંતોએ કીધું કે મહારાજ આ સાધુ ખરા જમી જાણે એવા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા કે તમે સમજો છો એમ છે નહીં.
એ તમને એમ લાગે છે કે અમારા બધા પહેલા એણે ખાઈ નાખ્યા એટલે સારું જમતા હશે એમ, પણ એ તો આ અમારી પ્રસાદી જાણીને લીધી, બાકી તો એ સ્વાદ તો અમારી મૂર્તિનો લેતા હતા. એટલે આવા જ્યારે પરમ એકાંતિક અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ મળે ત્યારે જ આપણા જીવનની અંદર આપણી વાસના ટળે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.